તો હેલો ફ્રેન્ડ્સ એન્ડ શિક્ષક મિત્રો, આપણે ઘણા બધા ટાઈમ થયા એટલે થોડાક દિવસ પહેલા આપણે જ્ઞાન સહાયકની ભરતી આવી હતી અને આપણા ઘણા બધા શિક્ષકોએ જ્ઞાન સહાયકની ભરતીમાં શું ભર્યા હતા, ફોર્મ ભર્યા હતા. તો હવે આપણે ઈ જ વસ્તુની રાહ જોઈ રહ્યા હતા કે ભાઈ જ્ઞાન સહાયકમાં કોને કોને નોકરી લાગશે. તો એના માટે આજે જ્ઞાન સહાયકનું છે એ મેરિટ લિસ્ટ છે એ શું થઈ ગયું છે, જાહેર થઈ ગયું છે. તો આપણે જોવાનું છે કે કઈ રીતના મેરિટ આપણે જોઈ શકશી અને તમારો વારો આવ્યો છે કે કેમ, એ આપણે જોવાનું છે. શેમાં? મેરિટ લિસ્ટમાં. તો મેરિટ લિસ્ટ છે એ કઈ રીતે જોવું, શિક્ષકોના ઓનલાઈન મેરિટ લિસ્ટ જાહેર અને મેરિટ લિસ્ટ કઈ રીતે જોવું, તો વિડીયોમાં પહેલેથી લઈ અને છેલ્લે સુધી જોડાઈ રહેજો એટલે તમને મસ્ત રીતે ખબર પડી જશે કે ભાઈ આપણે કઈ રીતે જોવું. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો હેલો ટીચર્સ એન્ડ શિક્ષક મિત્રો, વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો અને ચાલુ કરીએ છીએ આપણે વિડીયો. તો મિત્રો સૌથી પહેલા કોઈ પણ બ્રાઉઝર ઉપર આવી જવાનું છે. ધારો કે હું આવી ગયો છું ક્રોમ બ્રાઉઝર ઉપર અને અહીંયા લખવાનું છે જ્ઞાન સહાયક. જ્ઞાન સહાયક તમે લખશો એટલે પહેલી જ વેબસાઇટ આવશે અને આ પહેલી વેબસાઇટમાં તમે ક્લિક કરશો એટલે આપણને આખું જ્ઞાન સહાયક ખુલી જશે. અહીંયા લખેલું છે જ્ઞાન સહાયક માધ્યમિક પ્રોવિઝનલ મેરિટ યાદી છે, એ જોવા માટે અહીંયા ક્લિક કરવાનું છે અને ઉચ્ચ માધ્યમિક માટે અહીંયા ક્લિક કરવાનું છે. હવે તમે ફોર્મ કેમાં ભર્યું છે, તમે માધ્યમિક ક્ષેત્રમાં ફોર્મ ભર્યું છે કે ભાઈ ઉચ્ચતર માધ્યમિકમાં ફોર્મ ભર્યું છે, તો એ પ્રમાણે આપણે મેરિટ લિસ્ટ જોવાનું થશે. તો અહીંયા જો માધ્યમિકમાં છે જ્ઞાન સહાયક માધ્યમિક પ્રોવિઝનલ મેરિટ યાદી, તો અહીંયા ક્લિક કરશો એટલે જે તે શિક્ષક વાળી બધી વસ્તુ દેખાડશે, જે ક્યાં ક્યાં શિક્ષક છે એ એમાં સિલેક્ટ થયા છે એ બધી વસ્તુ દેખાડશે. તો અહીંયા ત્રણ માધ્યમ છે પાછા, ઇંગ્લિશ મીડિયમ છે, ગુજરાતી મીડિયમ છે અને હિન્દી મીડિયમ છે. તો આપણે નીચે સ્ક્રોલ કરશી એટલે અહીંયા ગુજરાતી મીડિયમ આવશે. તમારે ઇંગ્લિશ મીડિયમમાં ફોર્મ ભર્યું હોય તો ઇંગ્લિશ મીડિયમ આવશે અને હિન્દી મીડિયમમાં ફોર્મ ભર્યું હોય તો હિન્દી મીડિયમમાં આવશે. તો આપણે અહીંયા ગુજરાતી મીડિયમમાં આપણે જોઈ અને કોમ્પ્યુટર વિષયમાં જેને ફોર્મ ભર્યું હોય વિષય વાઇઝ આપણને મેરિટ આપેલું છે. કોમ્પ્યુટરમાં આટલા શિક્ષક, ચિત્રમાં આટલા શિક્ષક, અંગ્રેજીમાં આટલા શિક્ષક છે, ગુજરાતીમાં આટલા શિક્ષક, હિન્દીમાં આટલા શિક્ષક, ગણિત વિજ્ઞાનમાં આટલા, સંગીતમાં આટલા, યોગ સ્વાસ્થ્યમાં આટલા, સંસ્કૃતમાં આટલા અને સામાજિક વિજ્ઞાનમાં આટલા. તો આપણે અત્યારે શું જોઈ તો કે ભાઈ આપણે અત્યારે જોઈ અહીંયા કોમ્પ્યુટરમાં અથવા તો આપણે સમાજશાસ્ત્રમાં જોઈએ કે ભાઈ સમાજશાસ્ત્રમાં કયા કયા શિક્ષકો છે એ સિલેક્ટ થયા છે, કઈ રીતે એમાં મેરિટ દેખાડે છે. તો સૌથી પહેલા આપણી સામે આવી ગયું છે જ્ઞાન સહાયક માધ્યમિક. એમાં ગુજરાતી માધ્યમમાં વિષય સામાજિક વિજ્ઞાન અને જેટલા શિક્ષકોએ સામાજિક વિજ્ઞાનમાં ફોર્મ ભર્યું હોય છે અને જેને માર્ક છે એ 120 થી ઉપર, 120 અથવા તો 120 થી ઉપર જેટલાને માર્ક છે એ બધા શિક્ષકો શું થયા છે, સિલેક્ટ થયા છે. અહીંયા જો લખેલું હોય છે, છેલ્લું આપણે સાવ છેલ્લે આવીએ એટલે અહીંયા 120 માર્ક આપણે લખેલા છે. જો છે 119.5 જેને આવેલા છે ને એ એક શિક્ષક આમાં છે. બાકી 120 થી ઉપર જેટલા છે એ બધા જ શિક્ષકોને શું કરેલા છે, અહીંયા સિલેક્ટ કરેલા છે અને મેરિટ લિસ્ટની યાદી તૈયારી કરેલી છે. પછી અહીંયા આપણે વાત કરીએ તો આ થયું આપણે માધ્યમિક વિષયનું, માધ્યમિક ક્ષેત્રનું. ધારો કે આપણે ચિત્રમાં કેટલા સિલેક્ટ થયા છે એ આપણે જોવું હોય તો, અથવા તો ઇંગ્લિશ મીડિયમમાં ગણિત અને વિજ્ઞાનમાં કેટલા શિક્ષક મિત્રો છે એ સિલેક્ટ થયા છે અને મેરિટ બન્યું છે, તો એ આપણે અહીંયા જોઈ શકાય છે કે ઇંગ્લિશ મીડિયમમાં છે, ઇંગ્લિશ મીડિયમમાં ગણિત વિજ્ઞાન લેવાવાળા શિક્ષકો ઘણા ઓછા છે અને એમનું મેરિટ છે એ અહીંયા 120 થી લઈ અને સૌથી હાઈએસ્ટ માર્ક કેટલા છે, 162 માર્ક છે એ હાઈએસ્ટ છે. તો આટલા ઇંગ્લિશ મીડિયમમાં ગણિત અને વિજ્ઞાનના વિષય લેવાવાળા શિક્ષક છે. પછી આપણે વાત કરીએ હિન્દી મીડિયમમાં, તો કે ભાઈ હિન્દી મીડિયમમાં આપણે સામાજિક વિજ્ઞાન જોઈ તો હિન્દી મીડિયમમાં સામાજિક વિજ્ઞાન આપણે એમાં અહીંયા આવશે હમણાં. ઓકે, હિન્દી મીડિયમમાં સામાજિક વિજ્ઞાનમાં ફક્ત એક જ શિક્ષક અને એ પણ કોણ છે, ટીચર છે, શિક્ષિકા છે, 120 માર્કે. તો આપણે હવે જોઈ લઈએ કે ભાઈ ઉચ્ચતર માધ્યમિક એટલે ઉચ્ચતર માધ્યમિકમાં કેટલા શિક્ષકો છે એ સિલેક્ટ થયા છે. તો અહીંયા જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક, અહીંયા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની યાદીમાં ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ પણ એમાં પણ ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ અને હિન્દી મીડિયમ આ ત્રણ આપેલા છે. ઇંગ્લિશ મીડિયમમાં જો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, કોમર્સ, કોમ્પ્યુટર છે, ઇકોનોમિક્સ છે, મેથ્સ છે, આ બધા વિષય. ગુજરાતી મીડિયમમાં એગ્રીકલ્ચર છે,
પછી બાયોલોજી છે, કેમેસ્ટ્રી છે, કોમર્સ છે, કોમ્પ્યુટર છે, ઇકોનોમિક્સ, ઇંગ્લિશ, જીઓગ્રાફી, ગુજરાતી, હિન્દી, હિસ્ટ્રી, મેથ્સ, ફિલોસોફી અને આવા ઘણા બધા વિષયો છે. કેવા છે? ગુજરાતી મીડિયમમાં અને હિન્દી મીડિયમમાં છે. ફક્ત 3 જ વિષય છે, કોમર્સ, ઇકોનોમિક્સ અને હિન્દી. તો અહીંયા આપણે ગુજરાતી મીડિયમમાં આપણે અહીં કોમર્સ સિલેક્ટ કરી છે, કારણ કે આપણો મેઇન વિષય કયો છે? કોમર્સ છે, એટલા માટે. તો અહીંયા ડાઉનલોડ કરી અને જોઈ કેટલા શિક્ષકનો વારો આવ્યો છે. તો અહીંયા આપણને જોવા મળે છે કે ભાઈ શિક્ષકો છે લગભગ હાઈએસ્ટ માર્ક છે એમના 165 અને સૌથી લાસ્ટ છે એ 120 માર્કે અટકે છે. 120 થી ઉપર ના હોય એ બધાને લીધા છે, 120 થી નીચે ના હોય એને તો લીધા ન હોય. અને અહીંયા ટોટલ કેટલા શિક્ષક મિત્રો? તો કે ભાઈ ટોટલ છે એ 858 શિક્ષક મિત્રો એવા છે કે જે કોમર્સ માંથી આ સિલેક્ટ થયેલા છે મેરિટ લિસ્ટમાં. પછી આપણે વાત કરીએ તો ઇંગ્લિશ મીડિયમમાં આપણે કોમર્સમાં કેટલાક સિલેક્ટ થયા છે. તો ઇંગ્લિશ મીડિયમમાં કોમર્સમાં છે એ ઘણા ઓછા શિક્ષક હોય, તો જોઈએ કેટલા છે. ઓકે, સાવ થોડાક જ છે. 22 શિક્ષકો એવા છે કે જે ઇંગ્લિશ મીડિયમમાં કોમર્સમાં ભણાવે છે અને ઈ અહીંયા સિલેક્ટ થયા છે. વિષય છે કોમર્સ. પછી આપણે આગળ વાત કરીએ તો આ રીતે હિન્દી મીડિયમમાં પણ આપણે જોઈ લઈએ. કોમર્સમાં હિન્દી માધ્યમમાં કેટલા છે? તો હિન્દી માધ્યમમાં તો સાવ ઓછા છે, એમાં પણ 19 શિક્ષકો જ સિલેક્ટ થયા છે. કારણ કે હિન્દી માધ્યમ અને ઇંગ્લિશ માધ્યમમાં કોમર્સમાં ઘણા બધા ઓછા શિક્ષકોએ ફોર્મ ભર્યા હોય. બધાએ કેમાં ભર્યા હોય? ગુજરાતી મીડિયમમાં જ બધાએ ફોર્મ ભર્યા હોય, એટલા માટે. પછી અહીંયા આગળ વાત કરીએ આપણે. આ તો થઈ ગઈ શિક્ષકોની યાદી. હવે જો શું લખેલું છે? ઇંગ્લિશ માધ્યમ શાળાવાર યાદી, ગુજરાતી માધ્યમ શાળાવાર યાદી અને હિન્દી માધ્યમ શાળાવાર યાદી. અને અહીંયા પણ છે ઉચ્ચતર માધ્યમિકમાં અંગ્રેજી માધ્યમમાં, ઉચ્ચતર માધ્યમિકમાં ગુજરાતી માધ્યમમાં અને ઉચ્ચતર માધ્યમિકમાં હિન્દી માધ્યમમાં શાળાવાર યાદી. એટલે કેટલી શાળામાં કેટલા શિક્ષકોની ભરતી કરી એ બધી જ વસ્તુ શેમાં લખેલી છે? આ તમે પીડીએફ ખોલશો એમાં લખેલું હશે. અને અહીંયા હજી આપણને એવું કીધેલું નથી કે ભાઈ આપણા જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે અથવા તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ આટલા ટાઈમ સુધીમાં જે તે સ્કૂલે દઈ આવવાના રહેશે, એવું હજી કાંઈ કીધું નથી. તો એવું આગળ આપણે વેબસાઇટમાં અપડેટ થશે તો આપણે શું આવી જશે તમને વિડીયો આપણે બનાવીને દેશું. તો આઈ હોપ કે આમાંથી તમને ઘણી બધી ખબર પડી હશે. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને તમારે કોઈ પણ મિત્રો અથવા તો શિક્ષક મિત્રો હોય કે જેમને આ જ્ઞાન સહાયકમાં ફોર્મ ભર્યું હોય અને મેરિટની હજી ખબર ન હોય તો તમે આ વિડીયો શું કરી દેજો, એને શેર કરી દેજો. બાકી આપણે મળીએ કંઈક અલગ જ ટોપિકમાં. ત્યાં સુધી થેન્ક યુ.